નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં તમામ કેનાલવાળા વિસ્તારમાં ખેડૂતોને પોતાના ખેતરે જવું હોય તેના મુખ્ય રસ્તાઓ અતિશય ખરાબ। ખેડૂતોને પોતાના ખેતરે જવા માટે ભારે મુશ્કેલી વેઠવી પડી રહી છે, ત્યારે ખેડૂતોની એક જ માંગ કે રસ્તાઓ સારા બનાવો। સૌરાષ્ટ્ર ગુજરાતમાં જ્યારે કેનાલના ફોર્મ ભરવામાં આવે છે ત્યારે 20% જેટલી કેનાલ પાસે આવેલ રસ્તા રિપેરિંગ કામ કરવા માટેના લઈ લેવામાં આવે છે, ત્યારે ધોરાજીની વાત કરીએ તો ધોરાજીમાં આવેલ કેનાલોના રસ્તાઓનું રિપેરિંગ કામ થયું નથી તેવું ખેડૂતો જણાવી રહ્યા છે। અને ખેડૂતો જ્યારે પોતાના ખેતરે જવા નીકળ્યા હોય ત્યારે કોઈ ઘટના ખેડૂતો પર બનશે તો આશરે 2 વર્ષ પહેલા ધોરાજીના કેનાલ પાસેના રસ્તાઓનું સમારકામ કરવા માટે જૂનાગઢ રોડ પર કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયા અને તે વખતના સાંસદ રમેશભાઈ ધડુક અને ધારાસભ્ય મહેન્દ્રભાઈ પાડલિયાની ઉપસ્થિતિમાં આશરે 4 કરોડ રૂપિયાના ખર્ચે સારો રસ્તો બનાવીશું, પણ ખેડૂતોને કેનાલ પાસેના તમામ રસ્તાઓ હજુ જેસે થે એવા જ છે, તો આ રૂપિયા ક્યાં ગયા તેવું ખેડૂતો પૂછી રહ્યા છે। તો બીજી બાજુ ધોરાજીના ખેડૂત અને ભાદર સિંચાઈ સમિતિના સભ્ય એવા શાંતિલાલ વેગડ મીડિયા સમક્ષ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું, કેનાલ પાસેના રસ્તા બિસ્માર હાલતમાં થઈ બાદ રસ્તાનું મેટલિક કામની મંજૂરી આપી દીધી છે, પણ હજુ કેનાલ સિંચાઈ દ્વારા કામગીરી કરવામાં આવી નથી। મંજૂરી આપી અને અનેક વખત રજૂઆતો કરી હોવા છતાં કામગીરી કરવામાં આવી નથી। તંત્ર કોઈ અમારું સાંભળતું નથી તેવું લાગી રહ્યું છે। ધોરાજી પંથકમાં કેનાલ પાસેના તમામ રસ્તાઓનું સમારકામ તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે, ત્યારે ધોરાજી પંથકના ખેડૂતો એકત્રિત થઈને અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ। ખેડૂતો પોતાના મોંમાં પોતાનો અંગૂઠો ચૂસીને લોલીપોપ ચૂસીને પોતાની વ્યથા વ્યક્ત કરી હતી। વિપુલ ધામેચા, ધોરાજી। શાંતિલાલ વસરામભાઈ વેગડ, સિંચાઈ સમિતિ સભ્ય। અમારે સિંચાઈ સમિતિની મીટિંગ મળી ત્યારે નિર્ણય થયો હતો કે રસ્તાની ઉપર મેટલ નાખવી, એ મેટલ નાખવા માટે કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે અને કોન્ટ્રાક્ટરોએ હજી સુધીમાં કામ ચાલુ કર્યું નથી ને એક પણ ખાડો બુરાણો નથી। અત્યારે પરિસ્થિતિ એવી છે કેનાલ ઉપર ચાલી શકાય એવું નથી, તો અમે આ રજૂઆત સમિતિમાં કરી અને મંજૂરી આપી છતાં કામ ચાલુ ન થાય તો એના માટે યોગ્ય પગલાં લેવા સરકારને અમારી રજૂઆત છે। તમે તંત્રને રજૂઆત કરી છતાં તમારું સાંભળતા નથી એવું કેમ બને? એવું બને તો સરકાર ના સાંભળે તો અમારે તો શું કરવાનું? બીજું અમારે તો મીડિયામાં અમે રજૂઆત કરી, અગર તો આંદોલન કરી, બીજું અમારી પાસે એનું હથિયાર શું છે? તમે આગેવાન છો છતાં તમારી રજૂઆત સાંભળવામાં નથી તો ખેડૂતો હેરાન થઈ છે તો શું કહેશો? હા, પણ અમે રજૂઆતો કરી છતાં સાંભળતી નથી તો એ સરકારનો વાંક કહેવાય। મારું નામ લાલજીભાઈ મથુરભાઈ બાલદા। હું ફરણીની નો ખાતેદાર છું, રહું છું ધોરાજી। મારું મેન કેનાલેથી રોજ વાડી જવાનો રસ્તો છે અને મેન કેનાલ એટલા બધા ખાડા પડી ગયેલ છે કે ગાડી હાંકવામાં તકલીફ થાય છે। હવે ગાડી ઉલારા મારીને કેનાલમાં ઘરી જાય ન જાય એના અનુસંધાને રસ્તો રિપેરિંગ બાબતથી હું બોલું છું કે ભાઈ વર્ષો વળી આ રસ્તો રિપેર થતો હોય, કેનાલ છૂટા પહેલા એનું ટેન્ડર ભરાઈને થાય જ છે, ઓણ નથી થયું, કયા કારણથી નથી થયું, મારી એટલી જ રજૂઆત હતી। પાણી સમિતિના સભ્ય શાંતિભાઈ વેગડ હતા, એને અમે કીધું, શાંતિભાઈ કીધું આ આમ કેમ ચાલે? તો એ કે ભાઈ અમે રજૂઆત કરીએ છીએ પણ સરકાર સાંભળતી નથી। જો સરકાર એ લોકોનું સાંભળતા હોય તો અમારા જેવા સામાન્ય ખેડૂતનું તો શું આવે? બસ મારું એટલું જ મંતવ્ય કહેવાનું છે કે બને એટલી સરકાર ઝડપથી આ કેનાલના ખાડા અને રસ્તા રિપેર કરી નાખે તો અમે વાડીએ જવામાં તકલીફ ન થાય।